લે આવો લાલુ બાબા. હા નમસ્કાર. એ નમસ્કાર. હવાની હાથમાં ખંજવાળ આવે છે. હાથમાં ખંજવાળ આવે છે? હા. એ લાલુ બાબા તો તમારા કેટલા બધા પૈસા છે? હે? હા. એ નમસ્કાર. એમ તો વાહમાં ખંજવાળ આવે છે. વાહમાં ખંજવાળ આવે? હા. એ લાલુ બાબા તો તમને આજ નક્કી કોક ઢીબી નાખશે જોજો. એ કાક હારું બોલ મસ્કામ. હા. એ મસ્કા થોડી ડાબી આંખે ફરે છે. ડાબી આંખે ફરે? હા. લાલુ બાબા તો નક્કી તમારા ઘરે કોક મહેમાન આવશે હાલો. એ મસ્કા મારા ઘરે કોઈ મહેમાન જ ન આવે. કેમ? એ મસ્કા 5 પેઢીથી હું એકનો એક આવું છું તો મારા ઘરે મહેમાન ક્યાંથી આવે? મારા મહેમાન જ નથી. તો પણ તમારા મામા નહીં આવશે. એ મસ્કા હવે હું એટલો મોટો ગધર છું તો મારા મામા જીવતા છે. ઈ વાત હાચી હો. એ મસ્કા હા આ જમણે આંખે થોડીક ફરકે છે. એ લાલુ બાબા તો નક્કી તમને છે ને આજ કોક જમાડશે. હે? હા એ મસ્કા હારું જમાડશે ને? હા હા હારું જમાડશે હો. લાલુ બાબા આજ બધું તમારે અરે હારું થવાનું છે હો. પણ એ મસ્કા આ ગોઠણે તે તો કેમ ગોઠણ દુખે? હા. એ લાલુ બાબા એની કોઈ કહાવત નથી હો. એ તો તમારે ડોક્ટરને જ બતાવવું પડશે. ઈ તમે ઘરે થઈ ગયા ને એટલે ગોઠણ દુખે. હે હારું મસ્કા હાલ હું દવાખાને બતાવી આવીશ. હા દેખાડી આવજો. હા. લાલુ બાબા કામ હતું એક. શું કામ હતું? બોલ લે આયા. ના ગગા શેઠ ને કામ હતું વાડીએ એટલે બોલાવાયો હું તો. હા ચાલ વાડીએ જીવેલ. એ લાલુ બાબા એક મિનિટ બેઠો. ખબર ને અમને તમને વાહામાં ખંજવાળ આવતી હતી. હા. તો આમ જો ગોકુળભાઈ ને વાડીએ લઈ જાહે અને આ વાહામાં ખંજવાળ આવે ને ઈ કાઢી નાખશે ધોકે ને ધોકે મારીને. હે ગોકુળભાઈ મારવાનો નથી ને મને? ના એવું નથી લાલુ બાબા. હવે એ લાલુ બાબા હજી એકવાર વિચાર કરી લેવો. અમને તમને પછી હાથમાં ખંજવાળ આવતી હતી તો આ ગોકુળભાઈ તમને પૈસા દે એમ નથી કાઈ. પૈસા તો નથી દે અમે. પણ ડાબી આંખે ફરક નથી તો ઈ કઈ તમારા મહેમાન નથી. મને એક ફરક નથી તો ઈ કઈ તમને 32 ભાતના ભોજન નહીં જમાડે. વધુ એક આ વાહમ ખંજવાળ આવે ઈ તો ઈ ગોકુળભાઈ આરામથી પૂરી કરી નાખે. એ મસ્કા મારવાના નથી દાડીએ લઈ જાવ છો. હે ગોકુળભાઈ મારવાના નથી ને? ના લાલુ બાબા તમને થોડા મારે દાડીએ હાલો એમ કહું છું ખેતર. હે મસ્કા જો હાથમાં ખંજોડ આવતી હતી ને ઈ મટાડે છે ગોકુળભાઈ. દાડી આવશે. હાલો હા ગોકુળભાઈ. 300 રૂપિયા દાડી આપી ચાલો. હાલો. હાથે વાડીએ જાવ પછી ખબર પડે હાથમાં ખંજવાળ આવે ઈ મટે છે કે વાહામાં ખંજવાળ આવે ઈ. જાવ. ગોકુળિયાને પૈસા નું આપ્યા ત્યાં રિહાઈન વહી ગયો. મને લાગી ભૂખ. એક કામ કરું મસ્કાને ફોન કરું 2 પડીકા મગાઈ લઉં. હાલો એ મસ્કા એ 2 પડીકા લેતા દો ભૂખ લાગી. હા લેતા લે. ગગા શેઠ મારે આટલું મંગાવી લ્યો ને. કેમ તારે તું ક્યાં વહી ગયો છો તું? આ નહીં ગામમાં ગયો તો રખડવા. રખડવાનું સાંભળે તમને તો હું કરું ગગા શેઠ? નવરા ટાઈમ નથી થતો ને તે વહી ગયો તો ખેતર બાજુ વાડી. છે. હા તો પૈસા નું કાક માંગતો હન તું? હે ગગા શેઠ આ ભાઈ કોણ આવ્યું? હાય બ્રો. હે આઈબ્રો નથી કરવો ભાઈ અમારે. આઈબ્રો નથી કરવો. ઓ બ્રો. એ ગગા શેઠ હું હાઈબ્રો નથી કરવો. ઈ કે ને હાઈબ્રો એમ. અરે એને એમ કીધું કેમ છે બ્રો. હા એટલે કે તમે કેમ છો એમ કીધું અહીંયા. મજામાં સૌ. હા યો વિદેશ છે યા વિદેશના માણસો છે. વિદેશના માણસો જો ને કીધું. વિદેશના માણસો હે. હા યા યાર વિદેશના માણસો હે. બેહો આયા. હે ક્યાં? એ ગગા શેઠ આપણું ગુજરાતી નો સમજે. તો હાય બ્રો સિટ ડાઉન એમ કે. હાય બ્રો બે જઈન. યસ બે જઈન. હા વાવ. ગોકુળિયા અહીંયા હું કામ આવ્યા છે વિદેશમાંથી છે? મને થોડી ખબર છે ગગા શેઠ એને પૂછી જોવો ને. इधर हाँ इधर मैं जॉब करने के लिए आया हूँ. जॉब? ગોકુળિયા જોબ શું હોય? જોબ કઈ ખાવાનું હોય? હવે કોને ખબર ગગા શેઠ કઈ કામ ધંધો કરવા આવ્યો હોય એમ કે ઈ. धंधो कैसा धंधा है? हमारा धंधा ऐसा है कि तुम 2000 दोगे तो हम तुम्हें 3 महीने में 4000 करके देंगे. હા એ ગગા શેઠ ડબલ કરવા વાળી પાર્ટી છે વિદેશ થી આવી. यस સમજી ગયા? आपकी कंपनी का नाम क्या है? हमारी कंपनी का नाम हाँ, हाँ. हमारी कंपनी का नाम है फ्लोड. ગોકુળિયા ઈરો ફ્રોડ કંપની. એ ગગા શેઠ આપણે ધારાવતર વિડિયો જોતા હોય ખબર છે? આ ભાઈ ફ્રોડ થયું.
ફ્રોડ કંપનીના માણસો છે એ કંપનીનું નામ તો બહુ મોટું છે હું બહુ છો ગોકુયા ગમે ત્યાં ટીવી માં આવતું હોય હો ફ્રોડ છું હા હાલો ગગા શેઠ પડીકા હા. લે એ ગોકુળભાઈ તમે અહીંયા છો અને ગગા શેઠ અહીંયા છે તો તમારે અરે લાલુ બાબા હતા એ ક્યાં ગયા એને તો હું વાડીએ મૂકીને આવ્યો ખેતર કેમ ગગા છેટ ઓલું ખડ કાઢવાનું હતું કે નહીં હા. તે લાલુ દાદાને મેં કીધું કે દાડિયા રહી જાવ અહીંયા તો હું ત્યાં મૂકીને આવ્યો એને છે ગોકુયા 2000 રૂપિયા દઉં હા હા હું છે મસ્કા આ કોણ છે આ માથું નથી વળવેલો માણસ એ વિદેશના માણસો છે માથું ઓળાવેલું જ છે એના વાળ એવા છે એવું છે હા હા આ તે પણ અહીંયા ભૂલે આવ્યા ઈ એ ફ્રોડ કંપનીમાં કામ કરે છે ને એટલે આવ્યા અહીંયા ફ્રોડ કંપની હા. બસ કા 2000 આપો ને તો 3 મહિના પછી 4000 રૂપિયા આપે બોલ હે એવું છે હા. હાલો યસ યસ બ્રો યસ યસ એ ગગા શેઠ આલ્યો તો આપણે પૈસા ડબલ કરી નાખો એ ગગા છેટ ન દેવા દેતા ન દેવા દેતા એ, તું જા આમ જા, તું જાવ જા હાલ. કેમ મહેમાન અમારા છે અમારા ઘરે આવ્યા હાલ. તું નીકળ ઓય સાંભળો અહીંયા હેને બાર મારી દુકાન છે ત્યાં તમે ચા પીવા આઈ ઓકે બાર હમ છે એ એડ્રેસ આપવા મળ્યો એની ઓળખાણ આપવા મળ્યો લે ક્યાં કોણ લુખો હે લુખો ઈ લુખો યસ યસ લુખો અલ્યા, 2000 રૂપિયા હો हाँ गन लेते हम હા હા ગણ લો हाँ 2000 और सुनो हम 3 महीने के बाद इधर आएंगे और तुमको 4000 देके छाएगी હા હા યા यस યસ યસ यस तो हाय बन जाते हम હા હા એ આજો ગગા છેટ મારે 2000 આપી દીધા તો વધારે હારો હોત. એ ગોકુયા હા આ ભાઈની ઇન્ડિયામાં ઓફિસ ક્યાં છે ઈ તો પૂછતા ભૂલી ગયો નો નંબર લીધો નો કાર્ડ લીધું ઈ ભાઈનું હા એ વાત હશે ગગા છેટ લે હું પૂછતા હું તમે આ બેઠો એમને હું પૂછ્યા તમે અહીંયા બેહો ને ભાઈ હું પૂછાવું છું આ હમણાં તો જાઓ તું પૂછાય જા હા એ લાલુ દાદા ઉભા રહ્યો ભાઈ ક્યાં જાવ છો ए गुकुल भाई मस्कन दुकाने जाऊं છું ભાઈ એની દુકાને હું કરવા જાવ છો એ ગુકુલ ભાઈ હમણાં તમારા ઘરે એના પૈસા મોટો નતો હા હા તો હવે એનું ફ્રોડ કરતાવી હા હા એનું ગળું કરી નાખ્યું હારો હા ને આ વળી સામે ઉતાવળે છે તો લ્યો હું આપી દઉં એમ હા તો હું જાતો ઉભા રહ્યો હું આવું ન કરી ઈ પાછો ઓળખી જાય એવો છે હું પેલા જાઉં પછી હું તમને બોલાવું બરાબર હા તે જાઓ હા ઉભા રહ્યો આ ગગા શેઠ છે ને મારી હારે હા ઊંધા હાલે હો ઓલો ભૂરિયો વિદેશ થી આવ્યો એને પૈસા આપવા દીધા હોત તો ગગા શેઠે પણ નહીં ધક્કા મારીને મને બહાર કાઢ્યો એના ઘરમાંથી કાંઈ વાંધો નહીં એ મસ્કા હા મને થોડીક દયા આવી હો તારી એ ગોકુળભાઈ દયા મારી નહીં જેઠાલાલની છે અરે ઈ દયા નહીં તો અરે તારા ઉપર મને દયા આવી સમજો ઓલા ભાઈ ઉભા ને હા હા તું પૈસા આંબાવતો તો હોય ગગા છેટે દેવાનો દીધા હા હા તો ઈ ભાઈને પકડીને હું અહીંયા લાવ્યો તે પણ અહીંયા હું લેવા લાવ્યા હા તાર પૈસા નથી દેવા હા પણ ગગા શેઠે ના પાડી જો ને મને ધક્કો મારીને તો બહાર કાઢ્યો ભાઈ એ ગગા છેટને એટલી ઓળખાણ થોડી એટલે મારી ઓળખાણ હાલે ને તમારી ઓળખાણ હાલ છે હા હા પૈસા લઈ લેજે અંદર તો બોલાવો એને અહીંયા એ ફરો ખરો તો અરે બ્રો કહેવાય બ્રો બ્રધર હા 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 બ્રો इधर आओ हाय ब्रो यो हाँ इसको भी पैसा डबल करने का है इसके पास से 2000 ले लो यो 2002 3 महीने के बाद मैं तुम्हें 4000 करके दूंगा કંપની હારી છે ને પછી यस यस ફ્રોડ ઓ, વાંધો કંપની નું નામ છે એનું ઊંચા ઊંચી કંપની છે એમ તો ગોકુળભાઈ મને તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હા હા એ આ લ્યો 2000 પૂરા ગણો હોય તો ગણી લો 1 2 3 4 यस ब्रो यस 3 महीने के बाद मैं इधर आऊंगा ओके ब्रो ओके ઓકે ઓકે યું હા ઠેક મત કા તારું કામ થઈ ગયું ને આજ માની ગયો બાકી તમે મારી પર દયા કરી ખરી તો એ મત કા તે તો અમને કીધું દયા જેઠાલાલ ની છે એલા ઈ દયા નહીં આ દયા તમે મારી પર ઉપકાર કર્યો ને ઈ. હા ઠેક આને હું કરે તા વરસાદ આવે છે હવે હા હા નકામાં જાઓ. પલ્લી જાય ને તો ઓગળી જાય ઓલા ભાઈ આમ ગયા ને હા આમ ફરી મળી લો લેને હું બોલ્યા એ ભલે જે બોલ્યા હોય ગોકુળ આવે ત્યાં પેલા ભાગ ખાઈ લો કાકી શેઠ ગોકુળભાઈ તો ઘરમાં હશે એ ગોકુળભાઈ હાય ગોકુળભાઈ એ ભાઈ તારે ગોકુળિયાનું શું કામ છે ઈ કે તો એ ગગા શેઠ આ હું તમે એક જ ત્યાં ફ્રોડ કંપનીમાં ઇન્વેસ્ટ કરી શકો એમ ન કરી એકવી ગોકુળભાઈ હસ્તક છે ને મેં ફ્રોડ કંપનીમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા તે ગોકુળભાઈને પૂછવા આવ્યો કે કંપની ક્યાંની છે એની ઓફિસ ક્યાં છે ઈ ભાઈ ક્યાં છે એમ ક્યાં રહે છે એમ એવું બધું પૂછવા આવ્યો મેં ગોકુળિયાને ઈ જાણવા મોકલેલો છે
પણ ગગા શેઠ ઈ તો મારી દુકાનેથી એમ કહીને આવ્યા કે હું ઘરે જાઉં છું એમ. ના ઈ ભાઈ ને હેરી જોઈ ભાઈ વિદેશી હતા ને ઉनको જાણ્યા જાય એની કંપની ક્યાં છે એની ઓફિસ ક્યાં છે ઈ જાણ્યા એમ. આ પણ ઈ જાણવા હાટું જ છે ને મારી દુકાને આવ્યા છે. તો દુકાને બધો વહીવટ કરાવી નાખ્યો. પછી દુકાને ઘડીક બેઠા પછી કે હાલ મસ્કા ઈ કે હું ઘરે જાઉં એમ. તો ઘરે આવ્યા તેમ પછી મને માહિતી લાઈટ થઈ કે આ વિદેશમાં ભાઈ હતા એનું ઓફિસ ક્યાં છે એનું ઘર ક્યાં છે ઈ કોણ છે ઈ બધું તો જાણવું પડે કે નહીં ગગા શેઠ. 2000 રૂપિયા આપ્યા મેં. તે તો 2000 રૂપિયા. હં. મસ્કા ગોકુળિયો તો અહીંયા નથી આવ્યો. તો ગયા ક્યાં ગોકુળભાઈ? મસ્કા મને કા ગડબડ લાગે બોલ. એ ગગા શેઠ પેટમાં ગડબડ થતી હોય ને તો દવા લઈ આવો જાઓ. એલા પેટમાં ગડબડ નહીં આ ગોકુળિયાની કા ગડબડ લાગે. હા હા ઈ તો મને ગડબડ થાય છે હવે. તો પણ તુંય દવા લઈ આવી લે. અલા, આ ગડબડ નહીં તમને જે ગડબડ થાય ને ઈ જ મને ગડબડ થાય છે ગોકુળભાઈની. મસ્કા હાલ તો પેલા હવે ગોકુળિયાને ગોતવો પડશે પછી ઈ ભાઈને ગોત. હા હા હાલો હાલો ગોતવા. લ્યો લાલુ દાદા મોટું ધોઈ નાખો. હા, પાણી લેવો ને? હા લાવો પૈસા લાવો હું ગણી લઉં. હા, લે તું ગણી લે તો હું મોટું ધોઈ નાખું. અને નકર ઈ ઉપર વિશ્વાસ નહીં પાછો અધૂરા આપે પૈસા. હા, બરોબર છે બરોબર છે. બરોબર છે ને? હા હા હાલશે હાલશે કાંઈ વાંધો નહીં. મોટું ધોવાઈ ગયો. એ લાલુ દાદા ભાગો. જોયું ને મસ્કા વિદેશી માણસ બોલાવીને 2000 નો ફોન કરી દે મારું. આ ગગા શેઠ હરવાજ મારું 2000 નું બૂસ મારી ગયા. હે આયા તો